કચ્છનું પેરિસ એવું મુન્દ્રામાં ₹100 કરોડની ગેરકાયદેસર માદક દવા જપ્ત કરવામાં આવી છે। મુન્દ્રા કસ્ટમના સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા 110 કરોડની કિંમતની માદક દવાઓનો જથ્થો જપ્ત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટથી પશ્ચિમ આફ્રિકા જઈ રહેલા નિકાસના 2 કન્સાઇનમેન્ટ અટકાવીને કસ્ટમ્સ દ્વારા રાજકોટ, ગાંધીનગર અને ગાંધીનગર ખાતે પણ સર્ચ કાર્યવાહી શરૂ કરી છે। માહિતીના આધારે રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના 2 નિકાસ કન્સાઇનમેન્ટ્સ કે જે પશ્ચિમ આફ્રિકાના દેશો સિયેરા લિયોન અને નાઇજર માટે હતા, જેને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેને અટકાવવામાં આવ્યા હતા। તેની તપાસ કરવામાં આવી હતી। જ્યારે જાહેર કરાયેલી વસ્તુ કન્ટેનરના આગળના છેડેથી મળી આવી હતી, ત્યારે વિગતવાર તપાસમાં બહાર આવ્યું હતું કે અઘોષિત દવાની પટ્ટીઓ ધરાવતા બોક્સ જેમાં ટ્રેમેકિંગ 225 અને રોયલ 225 એમ બંનેના ટ્રોમાડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલીગ્રામ હોય છે। ન તો સ્ટ્રીપ્સ કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો હતી। કસ્ટમના અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન આશરે 110 કરોડની રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત સાથે ટ્રોમાડોલની કુલ 68 લાખ જેટલી ગોળીઓ મળી આવી હતી, જેને જપ્ત કરવામાં આવી હતી। હાલ રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામ ખાતે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે।